जय श्री कृष्ण बच्चा पार्टी स्वागत है તમારું તમારા ફેવરિટ એવા YouTube ચેનલ રોહિત કેર ફિઝિક્સ માં આજે શીખવાનું છે ચેપ્ટર નો બેસ્ટ ટોપિક માંનો એક ટોપિક એટલે કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ। તો ચાલો તૈયાર થઈ જાઓ ભાઈ જ્ઞાનના સમુદ્રમાં ડૂબકી મારવા માટે શરૂ કરીએ આજનું લેક્ચર। चलो बच्चा पलटे आज नो टॉपिक चालू करिए। पहले तो जो बेसिक कॉन्सेप्ट थोड़ा क्लियर करना कि हूँ तमने कहूँ कि भाई अवाहक और सुवाहक में फरक शू है। तो सौथी मेन डिफरन्स जे सुवाहक में है, सुवाहक पास मुक्त इलेक्ट्रॉन होय छे ने मुक्त इलेक्ट्रॉन गति करवानी क्षमता धरावता होय ते मुक्त इलेक्ट्रॉन गति करशे एटले कांईक एमां आपणे विद्युत प्रवाह जेवी कंईक वस्तु जोवा मळशे। पण थतुं शुं होय, एमनेम कंई विद्युत प्रवाह जोवा ना मळे। तमे लोखंडनो टुकड़ो तमे हाथमां ल्यो, तेमां इलेक्ट्रॉन होय ए गति पण करता हशे, पण ए लोखंडना टुकड़ामां तमने करंट लागવાનો मतलब शॉर्ट लागવાનો छे नहीं। ए लोखंडना टुकड़ाने मळो तो वाળ ઊભા न थाय, શું કામે ન થાય એ આપણે ચર્ચા કરવાની છે। ને જ્યારે એ જે લોખંડના ટુકડાને તમે બેટરી વડે જોડો પછી લોખંડનો ટુકડો ઓડો તો વાળ ઊભા થઈ જાય, સ્પાઇકી સરસ એવા થઈ જાય, બરાબર। તો આમાં શું થતું હશે એ વસ્તુ આપણે શીખીએ। તો પહેલા તો સુવાહકની અંદર હોવાનું શું છે અહીંયા સમજો। જો સુવાહક અને અવાહકમાં ફરક શું છે ભાઈ, સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય। મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કક્ષામાં 1, 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન હોય। હવે એ જે બાહ્યતમ કક્ષામાં જે આપણે ખબર છે યાર, પરમાણુ હોય, વચ્ચે શું હોય છે ન્યુક્લિયસ કે જેની અંદર હશે પ્રોટોન અને ન્યુટ્રોન, આસપાસની કક્ષામાં બચ્ચા પલટી ઇલેક્ટ્રોન શું કરતા હશે, આટા મારતા હશે। જે બાહ્યતમ કક્ષા જે છે એની આઉટર ઓર્બિટ, જો બાહ્યતમ કક્ષામાં બચ્ચા પલટી 1, 2 કે 3 એટલા ઇલેક્ટ્રોન હોય તો એટલા ઇલેક્ટ્રોન જો તમે થોડીક એવી એનર્જી આપો સરસ એવી, તો એનર્જી ક્યાં ગતિ કરતા કરતા એ બહાર નીકળી જાય, છટકી જતા હોય છે। અહીંયા જે બાહ્યતમ કક્ષામાં જો ધારો કે જે ઇલેક્ટ્રોન, ધારો કે એક ઇલેક્ટ્રોન ઉપર ફોકસ કરી, ઇલેક્ટ્રોન જો પેલી વસ્તુ તો એ કે બાહ્યતમ કક્ષામાં છે મતલબ આ જે પ્રોટોન અને જે કંઈ ન્યુટ્રોન છે એનાથી બહુ બધું દૂર છે। આ બે ઇલેક્ટ્રોનની સરખામણીમાં અહીંયા જે ઇલેક્ટ્રોન હોય તેની સરખામણીમાં આ ઇલેક્ટ્રોન બહુ બધો કેવો છે બચ્ચા પલટી દૂર છે। તો હવે અહીંયા સમજો બચ્ચા પલટી આ ઇલેક્ટ્રોન દૂર છે તો એનું આ જે કેન્દ્ર તરફનું જે આકર્ષણ બળ હશે તે કેવું હશે, પ્રમાણમાં ઓછું। આ ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એનું અહીંયા સેન્ટર પ્રત્યેનું જે કંઈ આકર્ષણ બળ છે તે પ્રમાણમાં ઓછું હશે। એટલે કે આને જો તમે અહીંયાથી બહાર કાઢો તો પ્રમાણમાં ઓછી એનર્જી આપવી પડે, બરાબર। આ ટાઈપનું જે રાઉટર જે કંઈ ઓર્બિટમાં જે કંઈ મૂવમેન્ટ કરતો હોય અહીંયાથી જો બહાર કાઢો તો આ અંદરના ઇલેક્ટ્રોન કરતાં આને પ્રમાણમાં ઓછી એનર્જી આપવી પડે। અને હવે એ જે કંઈ ઉર્જા છે તે આપે કોણ, એને એ બહાર તો નીકળી જ ગઈ। મુક્ત ઇલેક્ટ્રોન આની આસપાસ ચક્કર ન મારતા હોય, એ બધા ઇલેક્ટ્રોન અહીંયા બહાર આમ રખડતા જ હોય, બરાબર। તો તેને એનર્જી કોણ આપે, આપણે તો નથી આપેલી, એને જે બચ્ચા પલટી એનર્જી આપે છે ને એ આપે છે કુદરત આપે છે। કોણ આપે છે, કુદરત, નેચર। હવે એમ થાય કે સાહેબ નેચર એને કઈ રીતે એનર્જી આપે, યાર હું તમને કહું કે યાર જો નોર્મલી આપણું જે રૂમ ટેમ્પરેચર છે, રૂમ ટેમ્પરેચરનું ટેમ્પરેચર કેટલું હોય, રૂમ ટેમ્પરેચરનું ટેમ્પરેચર આપણે લઈએ સાહેબ 27 ડિગ્રી સપોઝ, હાલો 27 ડિગ્રી સેલ્સિયસ। અને પાણી જે ગરમ થતું હોય, પાણી જે ફૂલ ગરમ થઈ ગયું ધારું કે બરાબર 99 ડિગ્રી, 98 ડિગ્રી, 100 ડિગ્રી જે વરાળ થઈ જતી હોય, બરાબર, એટલું ગરમ પાણી છે। હવે એ ગરમ પાણીમાં તમે તમારો હાથ નાખો, 27 ડિગ્રી ટેમ્પરેચર નોર્મલ છે, તમે 100 ડિગ્રીની અંદર તમે જો હાથ નાખો તો તમે ઠેકડા મારવાનું ચાલુ કરો કે ન કરો, મને કહો તો હા। અહીંયા ખાલી ટેમ્પરેચરનો વધારો કેટલો થયો વિચાર કરો તો, 27 હતું ને 100 ડિગ્રીએ તમે લઈ ગયા, 27 હતું ને 100 ડિગ્રીએ તમે લઈ ગયા। ધારો કે આને આપણે કેલ્વિનમાં ફેરવીએ તો આ 273 આપણે જે 0 ડિગ્રી કેન બદલા 27 એટલે 300 કેલ્વિન, કેટલું થાય 300 કેલ્વિન। અને આ 100 ડિગ્રી એટલે કે એને જો કેલ્વિનમાં ફેરવીએ તો 400 નહીં, 400 તો નહીં, પ્લસ 373। તો આ ટાઈપની વસ્તુ થવાની છે। હવે સમજો ખાલી કેટલો ફરક કેટલો કરો, ખાલી 73 કેલ્વિનનો ફરક પડ્યો ટેમ્પરેચરમાં, 73 કેલ્વિનનો ફરક પડ્યો। જે સાદું પાણી છે ને પેલું જે વરાળવાળું પાણી છે તોય આપણે હાથ નાખીએ તો આપણે ઠેકડા મારવાનું ચાલુ કરી દઈએ તો બચ્ચા પલટા ઇલેક્ટ્રોન એના માટે જે કંઈ આદર્શ પરિસ્થિતિ છે એ છે 0 કેલ્વિનની। કેટલી, 0 કેલ્વિન। રૂમ ટેમ્પરેચર હોય 27 ડિગ્રી, 27 ડિગ્રી એટલે કે 300 કેલ્વિન। તો બચ્ચા પલટી એને તો 300 કેલ્વિનનો ફરક પડ્યો, આપણે તો ખાલી અહીંયા 73 કેલ્વિનનો ફરક પડતો હતો ને, તો પણ હાથમાં આપણે અડ્યા તો પથ્થર ફરી ગઈ આપણી। તો આમ તો 300 કેલ્વિન જેટલું એનું ટેમ્પરેચર ભાઈ વધારી દીધું તમે તો એ તો ગાંડા તૂર થાય કે ન થાય। એની જે ઉષ્મીય ઉર્જા છે 3/2 kBT કેટલી હોય છે, 11મા ધોરણમાં સૂત્ર આવી ગયું હશે, 3/2 kBT। kB એટલે કે બોલ્ટ્ઝમેનનો કોન્સ્ટન્ટ અને T શું છે, ટેમ્પરેચર ઇન કેલ્વિન।
તો એટલી એનર્જી એને મળતી બચ્ચા પડે ગાંડા દૂર થઈ જાય અને એની જે કંઈ ઉષ્મીય ઉર્જાને લીધે એની ગતિ ઉર્જા વધશે અને ધીમે ધીમે ગતિ ઉર્જા વધવાથી અંદર તરફનું જે બળ છે તે ઓછું થતું જશે અને આ ઇલેક્ટ્રોન આમ ફરતે 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 બહાર છટકી જવાના છે. એનો જે વેગ હોય કેટલો હોય તમને ખબર છે? 10⁴ મીટર પર સેકન્ડ જેટલો પ્રચંડ વેગથી ગતિ કરતા હોય. કેટલો? 10⁴ મીટર પર સેકન્ડ, એટલે કે સમજો ને 10⁴ એટલે કે 10,000 મીટર, એટલે કે 10 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ મુક્ત ઇલેક્ટ્રોન જો તમે અહીંયા મૂકો ને તો 1 સેકન્ડમાં 10 કિલોમીટર છેટા ભાગી જાય, એટલો પ્રચંડ વેગ હોય. આ જે વેગ છે બચ્ચા પાર્ટી, આ વેગને એનું શું કહેવાય છે? ઉષ્મીય ઝડપ, થર્મલ વેલોસિટી, અથવા તો ગુજરાતીમાં કહીએ તો ઉષ્મીય ઝડપ કહેવાય. શું કહેવાય? થર્મલ વેલોસિટી અથવા તો ઉષ્મીય ઝડપ. પણ વિચારવા જેવી વાત એ છે કે આ ઉષ્મીય ઝડપના લીધે એટલો વેગ છે, એટલા વેગના લીધે પ્રવાહ રચાતો કહેવાય નહીં. શું કામ પ્રવાહ નહીં રચાય? આ બધી વસ્તુ દૂર કરીએ, થોડુંક સમજીએ. તો સુવાહકની અંદર બચ્ચા પલટી આ ટાઈપની વસ્તુ હોવાની છે. ધારો કે સુવાહકની અંદર પેલા તો મુક્ત ઇલેક્ટ્રોન પ્રચંડ હોય. દરિયો લઈ લો મુક્ત ઇલેક્ટ્રોનનો, યાર અસંખ્ય હોય યાર, 10⁻22 જેટલા એક મોલમાં થઈ જતા હોય, એટલા અસંખ્ય હોય, સમજી લો બરાબર. ઘણા બધા શું હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન હશે. અને મુક્ત ઇલેક્ટ્રોન તો ધન આયનો પણ હોય. ધન આયન એટલે કે ધારો કે પરમાણુમાંથી મુક્ત ઇલેક્ટ્રોન છટકી ગયો, જે તે પરમાણુ જો કુદરતની અંદર જેટલા પણ પરમાણુ છે ને સ્ટાર્ટિંગમાં તટસ્થ જ છે. કોઈ પણ દરેક વસ્તુ તટસ્થ છે. પરમાણુમાં કોઈ પણ તમે લઈ લો, કોઈ પણ પરમાણુ તટસ્થ છે. પણ હવે એક ઇલેક્ટ્રોન છટકી ગયો તો અહીંયા જે બાકી રહ્યું એ વધ્યું શું કહેવાય? ધનાયન કહેવાય ને. આ ટાઈપની વસ્તુ હતી પહેલા. અહીંયા પ્રોટોન ન્યુટ્રોનના સેન્ટરમાં હતા, આસપાસ બધા ઇલેક્ટ્રોન ગતિ કરતા હતા. એક ઇલેક્ટ્રોન અહીંયાથી છટકી ગયો તો ઇલેક્ટ્રોન નેગેટિવ છે, તો આ જે ઇલેક્ટ્રોન છટકે છે, ઇલેક્ટ્રોન દૂર કરી ઇલેક્ટ્રોન ગુમાવે તો આ તો ધનાયન થઈ ગયું કહેવાય ને. હા, ધનાયન થઈ ગયું કહેવાય. એટલે ઇલેક્ટ્રોન ધારો કે આપણે એક ઇલેક્ટ્રોનની જો વાતો કરીએ, એક ઇલેક્ટ્રોન, હવે એની જે વેગ પ્રચંડ છે, ગાંડો તૂર થઈ જાય, આમ દોડવાનું ચાલુ કરી દે, એમ આખું બંધ કરીને દોડવાનું ચાલુ કરી દે તો સામે થોડુંક કે કોક સાથે તો અથડાવાનું જ છે ને. સામે કાં તો બીજો ઇલેક્ટ્રોન આવે, કાં તો બીજો કંઈ ધન આયન આવે, પ્રોટોન ન્યુટ્રોન, એ કોઈ પણ વસ્તુ સામે જઈશ તો અથડાવાનું છે. તે અથડાય નહીં. હવે યાર વસ્તુ અથડાઈને ક્યાં જાય કેને ખબર યાર? તો કેટલા એંગલે અથડાણી, કઈ રીતે અથડાણી, એના ઉપર છે. એટલે અથડાઈને તે અસ્તવ્યસ્ત, અહીંયા અથડાઈને આમ ભાગે, અહીંયા અથડાય તો આમ ભાગે, અહીંયા અથડાય તો આમ ભાગે, અહીંયા અથડાય તો આમ ભાગે, એમ અસ્તવ્યસ્ત ગતિ ચાલુ રાખે. ભાઈ અસ્તવ્યસ્ત ગતિ ચાલુ રાખવાથી તમે વચ્ચે કોઈ પણ એક પર્ટિક્યુલર એક આડછેદ લઈ લો તો આ બધું અસ્તવ્યસ્ત ગતિ તો એક ઇલેક્ટ્રોન નહીં, કરોડ ઇલેક્ટ્રોન કરતા હોય, બરાબર. તો કોઈ એક વચ્ચે એક તમે પર્ટિક્યુલર આડછેદ લે તો જેટલા ઇલેક્ટ્રોન આડછેદની આ ડિરેક્શનમાં ગયા એટલા જ ઇલેક્ટ્રોન આડછેદની આ ડિરેક્શનમાં પણ ગયા હોય. તો જો દરેકે દરેકનો તમે સરેરાશ વેગ લેવા જાઓ તે વસ્તુ 0 થઈ જાય. એનો વેગ છે પોતાનો, પ્રત્યેકનો વેગ હશે 10⁴ મીટર પર સેકન્ડ. પણ જો તમે દરેકનો સરેરાશ વેગ લેવા જાઓ, ધારો કે યાર સરેરાશ વેગ કેમ લ્યો? ધારો કે કોઈ એક કણનો વેગ છે 2 અને બીજા કણનો વેગ છે 3, તમે સરેરાશ શું લો? 2 + 3 + ડિવાઇડેડ બાય 2. આનો શું કહેવાય? સરેરાશ સાહેબ 2.5 થાય. ધારો કે 4 વેગ છે, v1 + v2 + v3 + v4 ડિવાઇડેડ બાય 4. તો આ દરેકનો શું આવી ગયો? સરેરાશ વેગ. વેગ સદિશ ભૌતિક રાશિ જે ખબર છે ને, આ દિશા સાથે, એટલે આ વસ્તુ પ્લસ માઇનસ સાથે લેવી પડે. પોઝિટિવ એક્સમાં ગયો એને પ્લસ, નેગેટિવ એક્સમાં ગયો એને માઇનસ. અને દરેકનો તમે જો સરેરાશ લેવા જાવ તો બચ્ચા પલટી શું થઈ જવાનું છે? 0 થઈ જાય છે. કેમ કે કરોડો આમ ગયા ને કરોડો આમ આવ્યા. એટલે આ બધી વસ્તુઓ સદી કોના લીધે હતી? થર્મલ વેગના લીધે, બરાબર. ઉષ્મીય ઝડપ, થર્મલ વેલોસિટી, જેનાથી ઇલેક્ટ્રોન ગતિ તો કરે છે પરંતુ પ્રવાહનું નિર્માણ કરતો નથી. હવે શું કરીએ છીએ? હવે જો થોડુંક એક્સ્ટ્રા કરીએ છીએ. હવે આપણે કંઈક એવી ગોઠવણી કરીએ છીએ, હવે આપણે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપીએ. શું આપીએ છીએ? ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપીએ છીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ ડિરેક્શનમાં આપી દીધું છે આપણે, ઈ. હવે આ કંઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કે બહારનો હોય, અંદર હોય તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા જોવાનું છે, અંદર. કેમ આપવું છે ભાઈ? ક્ષેત્ર કેવી રીતે આપવું? કે એને નોર્મલ વસ્તુ બે ડ્રો જોડી દઈએ. શું જોડી દઈએ? બે ડ્રો. આ બે ડ્રો જોડે એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ પ્લસ થઈ ગયું, આ બધું પ્લસ, આ બધું માઇનસ, આ બધું છે પ્લસ અને આ સાઈડ બધું છે માઇનસ. તો વિદ્યુત ક્ષેત્ર કેમ હોય? પ્લસ થી માઇનસની તરફ. તો હવે જે કંઈ ઇલેક્ટ્રોન છે બચ્ચા પાલટી, હવે ઇલેક્ટ્રોન બાહ્ય ક્ષેત્રમાં આવે ત્યારે શું કરશે? અસ્તવ્યસ્ત ગતિ તો કરશે જ, હા, એમાં તો કંઈ પ્રશ્ન છે ને. પરંતુ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થોડુંક એવું એટ્રેક્શન તે અનુભવવાનું ચાલુ કરશે. કેમ કે બાહ્ય ક્ષેત્ર આ ડિરેક્શનમાં છે, ઇલેક્ટ્રોન છે, ધારો કે શું છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન માઇનસથી ઓપોઝિટ ડિરેક્શનમાં રિપલ્શન થાય, અપાકર્ષણ બળ થાય, અને પ્લસ તરફ આકર્ષણ બળ થાય. એટલે અસ્તવ્યસ્ત તો ગતિ કરશે, પણ પેલાની અસ્તવ્યસ્ત ને હવેની અસ્તવ્યસ્તમાં ફરક શું છે? આ ટાઈપનો ધારો કે પહેલા અસ્તવ્યસ્ત આમ ગતિ કરે, અહીંયાથી આમ ગયો,
ત્યાંથી પાછો આમ નીચે આવ્યો, ત્યાંથી ધારો કે પાછો આમ ઉપર આમ ગયો. એને બદલે હવેની અસ્તવ્યસ્ત ગતિ કેવી હશે? અહીંયાથી અહીંયા સુધી નહીં પહોંચે, કેમ કે એનું જે એટ્રેક્શન છે તો પ્લસની તરફ છે, તે થોડુંક પ્લસની તરફ આમ ખસી ગયું હશે, થોડુંક પ્લસની તરફ ખસી ગયું હશે, કેમ કે એક બળ એને પ્લસની તરફ આ બાહ્ય ક્ષેત્રથી લાગે છે. અહીંયા પણ થોડુંક પ્લસની તરફ ખસી ગયું હશે, અહીંયા પણ થોડુંક પ્લસની તરફ ખસી ગયું હશે. એટલે ખરેખર ઇલેક્ટ્રોનને થોડુંક પ્લસની તરફ શું થયું? આમ શિફ્ટિંગ થયું કહેવાય. તો પહેલા જે સરેરાશ વેગ 0 થઈ જતો, હવે જો આ એક ઇલેક્ટ્રોન થોડુંક પ્લસની તરફ આવ્યું તો દરેક ઇલેક્ટ્રોન થોડા પ્લસની તરફ આવ્યું. આ વસ્તુ ફીલ કરી શકો ને? પ્લસ તરફ એનું એટ્રેક્શન, અસ્તવ્યસ્ત ગતિ કરે છે, સાથે સાથે પ્લસ તરફ એનું એટ્રેક્શન છે. એટલે અસ્તવ્યસ્ત ગતિ કરતો પ્લસની તરફ જવાની ટ્રાય કરશે. થોડુંક એવું મુવમેન્ટ કોની તરફ હશે? પ્લસ. ધારો કે કોઈ ઇલેક્ટ્રોન આ ટાઈપમાં પહેલા ગતિ કરતો હતો, ધારો કે આ ટાઈપમાં, તો હવે ગતિ કેમ કરશે? એ જ ગતિ કરશે, પણ થોડુંક પ્લસની તરફ એટ્રેક્શન, થોડુંક પ્લસની તરફ, થોડુંક પ્લસની તરફ. તો સરવાળે જ્યારે એની વેલોસિટી પૂરી થશે તો એ પ્લસની તરફ થોડુંક એવું એનું શું થઈ ગયું હશે? ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયું હશે. અને આ જે ડિસ્પ્લેસમેન્ટ હોય એને જ આપણે શું કહીએ છીએ? ડ્રિફ્ટ કહીએ. ડ્રિફ્ટ એટલે શું? ખસડાવવું. બાઇકમાં નો આપણે ડ્રિફ્ટ લગાડતો હોય, બ્રેક મારીને આમ બાઇક આમ ધૂમની જેમ કરતા હોય, એટલે એ વસ્તુ શું થઈ ગઈ? ડ્રિફ્ટ કરી કહેવાય. તો અહીંયા જે ઇલેક્ટ્રોનની આ શું થઈ ગઈ? કે ડ્રિફ્ટ. અને આ જે ગતિ છે, બાહ્ય ક્ષેત્રમાં જે ગતિ કરે છે, ઘસડાય ને ઇલેક્ટ્રોન જો ઘસડાશે પ્લસની તરફ, એ ગતિને કહેવાય પછી આપણે ડ્રિફ્ટ ગતિ. ને આપણે આજના લેક્ચરમાં જે ડ્રિફ્ટ ગતિ, આ જે ડ્રિફ્ટ વેગ છે, ડ્રિફ્ટ વેગનું સમીકરણ આપણે મેળવવાનું છે. દરેક ઇલેક્ટ્રોન, કરોડો ઇલેક્ટ્રોન થોડું પ્લસની તરફ આમ ખસે તો હવે સરવાળો 0 થશે, કેમ કે દરેક થોડુંક, જો પહેલા સરવાળો 0 હતો પછી દરેક થોડુંક આ સાઈડ આવ્યા, મતલબ બધા જ ઇલેક્ટ્રોન આ ડિરેક્શનમાં આવ્યા, બધા જ ઇલેક્ટ્રોન આ ડિરેક્શનમાં આવ્યા. ઇલેક્ટ્રોન હંમેશા યાદ રાખજો, ઇલેક્ટ્રોન હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. ઇલેક્ટ્રોન હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, કેમ કે વિદ્યુત ક્ષેત્ર હોય પ્લસ થી માઇનસ, ઇલેક્ટ્રોન તો પ્લસની તરફ જાય, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હંમેશા ઇલેક્ટ્રોન ગતિ કરે. ને ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ, આપણે ખબર છે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનને ગતિની દિશા કરતા આપણે વિરુદ્ધ લઈએ છીએ. તો પ્રવાહની દિશા બચાપાલટી કેમ હોવાની છે? ઇલેક્ટ્રોનની ગતિની દિશા કરતા વિરુદ્ધ. એટલે પ્રવાહ બચાપાલટી આ ડિરેક્શનમાં કહેવાય. પ્રવાહ આ ડિરેક્શનમાં કહેવાનો મતલબ શું છે? પ્રવાહ અહીંયા પ્લસમાંથી બહાર નીકળે છે, અહીંયાથી આમ જાય છે, એનાથી ફરીને પાછું માઇનસની અંદર આવે. તો આ ટાઈપની વસ્તુને આપણે શું કહે છે? આ નોર્મલ સર્કિટ હોય છે, આ સુવાહકની અંદર આ ધંધા થતા હોય છે. લોખંડનો ટુકડો તમે નોર્મલ રાખો તો બધા ઉષ્મીય ગતિ કરવાના છે, અનિયમિત રૂપે 10⁴ મીટર પર સેકન્ડ હોય, પણ સરેરાશ તો થઈ જવાનું છે એનું 0. વ્યક્તિગત હશે 10 કિલોમીટર પર સેકન્ડ, પણ સરેરાશ જો દરેકનો આપણે કહ્યું તો થઈ જવાનું છે 0. અને જો તમે બાહ્ય ક્ષેત્ર લાવો તો થોડા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડ્રિફ્ટ થશે એટલે કે પ્રવાહનું નિર્માણ થશે. તો ચલો આ બધી જ વસ્તુ આપણે લખવી કેમ? હજી આનું સૂત્ર તો જે આપણે મેળવવું નથી ડ્રિફ્ટ વેગનું, તો એનું આપણે સમીકરણ મેળવીએ ને તમારે એક્ઝામમાં પૂછાય દરેક વસ્તુ કેવી રીતે સરળ ભાષામાં, ટેક્સ્ટ બુકમાં જો તો માથું ખંજવાળવું પડશે, સરળ ભાષામાં કેવી રીતે લખવું એ જોઈ લઈએ. તો બચ્ચા પરથી સમગ્ર સ્ટોરી આપણી સામે છે, આ ટાઈપમાં લખી શકવાનું. ચલો જોઈએ તને ફરીથી પછી દરેક વસ્તુ સમજતા જઈએ. ક્વેશ્ચન તમારી પાસે કંઈક આ ટાઈપનું પૂછાય, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ સમજાવો તથા તેનું સમીકરણ મેળવવું. તો ચલો ભાઈ, આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન ગતિ દરમિયાન ધન આયનો સાથે અનેક વખત અથડામણ કરે છે. જો આ બધી વાતો ક્યારે છે? જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું ના હોય ને ત્યારે ઉષ્મીય ઝડપની વાતો છે. મુક્ત ઇલેક્ટ્રોન હશે, બહાર નીકળી ગયો હશે, ગતિ કરતો હશે, ગતિ કરતો ભટકાતો હશે, ભટકાઈને પાછો બીજી સાઈડ ગતિ કરશે, અસ્તવ્યસ્ત ગતિ કરશે, અને ધન આયનો સાથે અનેક વખત અથડામણો કરશે. અથડામણ બાદ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે. ઓબ્વિયસલી અથડામણ બાદ તો ભાઈ કઈ ડિરેક્શનમાં જાય કોઈને ખબર હોય નહીં, પરંતુ અથડામણ બાદ તેનો વેગ પાછો જે જૂનો હતો એ હાંસલ કરી લે. ધારો કે અત્યારે એની ઝડપ છે સપોઝ સમથિંગ લાઈક 10⁴ મીટર પર સેકન્ડ, તો ભટકાશે ત્યારે વેગ થશે 0, પાછી ગતિ કરશે ફરીથી ઝડપ તો એટલી થઈ જશે, કેમ કે એની પાસે ઉષ્મા ઉર્જા તો એટલી જ છે, જેટલી ઉષ્મા ઉર્જા એટલી એની પાસે શું આવી જાય છે? ગતિ ઉર્જા. એટલે કેટલા જ વેગથી પણ દિશા બદલી જાય, વેગનું મૂલ્ય એ જ રહે. જો બધા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ તો આવી અસ્તવ્યસ્ત ગતિના લીધે તેમનો સરેરાશ વેગ 0 થઈ જાય. જો કરોડો ઇલેક્ટ્રોન છે, દરેકને ધ્યાનમાં લઈએ તો ધારો કે 1 કરોડ છે તો 50 લાખ પોઝિટિવ એક્સમાં, 50 લાખ નેગેટિવ એક્સમાં. અહીંયા ટોટલ કરવા જઈએ તો થઈ જાય બાય 0. બરાબર? ટોટલ આપણે કરીએ તો જો n ઇલેક્ટ્રોન હોય, કેટલા ઇલેક્ટ્રોન છે? n, અને તેમાં i માં ઇલેક્ટ્રોન, આપણે નો કે આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, એમ કેટલામું ઇલેક્ટ્રોન? i મું. બરાબર? એમ જનરલી આપણે નામ આપી દઈએ છીએ. i માં ઇલેક્ટ્રોનનો વેગ vi હોય, i માં ઇલેક્ટ્રોનનો વેગ કેટલો છે? v, મતલબ પહેલાનો v1, બીજાનો v2, ત્રીજાનો v3, ચોથાનો v4, i માનો vi હોય તો સરેરાશ વેગ, આ સરેરાશ વેગનું આ સમીકરણ કેમ આવ્યું? ખબર પડી? આના ઉપર થોડુંક ફોકસ કરો તો
આ જે સમીકરણ છે, આવું સમીકરણ કેમ આવેલું છે જો તો જો સરેરાશ શોધાય કેમ? જેટલી વસ્તુ હોય દરેકનો સરવાળો છેદમાં એની સંખ્યા, મતલબ 4 વેગનો સરેરાશ તમને હું શોધવાનો કહું, તમે શું કરો? v1 + v2 + v3 + v4 છેદમાં 4, બરાબર? અહીંયા કેટલા છે? n જેટલા. તો જો પહેલા આ 1/n ને ભૂલી જાઓ. આ સિગ્મા i બરાબર 1 થી n vi એટલે કે શું બતાવે? પહેલા i બરાબર 1 મૂકો, પછી 2 મૂકો, પછી 3 મૂકો, પછી 4 મૂકો. તો v1 + v2 + v3 + v4 અપ ટુ n સુધી દરેકનો સરવાળો છેદમાં જેટલા પણ હોય ટોટલ એની સંખ્યા, ટોટલ કેટલા છે? n. તો જો અહીં કરી નાખ્યું છે છેદમાં 1/n. તેનું શું થઈ ગયું? સરેરાશ થઈ ગયું કહેવાય ને બચ્ચા પલટી, બરાબર? ટેક્સ્ટબુકમાં આવું ટર્મ આપેલું છે. 3 નો સરેરાશ કેમ શોધો? મેં v1 + v2 + v3 છેદમાં 3. n નો કેમ શોધો? v1 + v2 + v3 અપ ટુ n સુધી છેદમાં n. બસ એ જ કરેલું છે. સરેરાશ કેટલો થાય છે? 0. આટલી કથા જે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હોય ને ત્યારની છે. મતલબ આમાં જે તમને બ્લેક લાઈન દેખાય છે ને, બ્લેક લાઈન, બરાબર? જો અહીંયા કઈ તમારે જે બ્લેક લાઈન છે ને, અહીંયા બ્લેક લાઈન, આ બ્લેક લાઈન શું બતાવે છે? બ્લેક લાઈન બતાવે છે વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. આ ગેહા એટલે કે શું છે? ગેરહાજરીમાં. અને જે રેડ લાઈન જે બતાવે છે, રેડ લાઈન, તે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વસ્તુ કેવી થશે? જો a થી ગતિકરણ ચાલુ કરે, આમ જશે, અહીંયા ભટકાશે કોઈ આયન સાથે, પાછું આમ જશે, ત્યાં ભટકાય, આ ડિરેક્શનમાં તે ગતિ કરે છે અસ્તવ્યસ્ત, અને a થી b સુધી જાય છે. બ્લેક લાઈન જે છે તે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. હવે જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ક્ષેત્ર હાજર, જો વિદ્યુત ક્ષેત્ર છે આ ડિરેક્શનમાં નેગેટિવ x ની અંદર હાજર છે, હાજર હોય તો વિદ્યુત ક્ષેત્રના લીધે ઇલેક્ટ્રોન પ્રવેગિત થશે. ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે. કેટલું બળ લાગે? તો કે F = QE. વિદ્યુત ક્ષેત્ર હશે તો ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે, અને બળ લાગશે તો પ્રવેગિત ગતિ કરવાનું ચાલુ કરશે. ન્યૂટન બાબાનો ફર્સ્ટ લો, બરાબર? તો જો ઇલેક્ટ્રોનને કઈ દિશામાં બળ લાગશે? જો તો વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં છે, એટલે કે સમજો આ સાઈડ હશે પ્લસ ને આ સાઈડ હશે માઇનસ, તો ઇલેક્ટ્રોન આમ પ્લસની તરફ થોડુંક એવું બળ લાગશે. તો જો આજે મેં રેડ લાઈન કરેલી છે, જો પ્લસ તરફ થોડુંક શું થયું? આકર્ષણ થયું. આ પેલા આમ જતું હતું, પણ આ ડિરેક્શનમાં થોડુંક એને આકર્ષણ થશે. તો જો રેડ લાઈન મેં થોડીક એ ટાઈપ ખેંચી લીધી, પછી આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીં જતો હતો, એને બદલે થોડુંક વધારે દૂર જશે. પછી ઇલેક્ટ્રોન અહીંયા સુધી જતો, પણ બળ તો આ ડિરેક્શનમાં લાગે એટલે અહીંયા છેક સુધી નહીં જાય, થોડુંક અહીંયા આગળ અટકી જશે. જો એ ડિરેક્શનમાં રેડ આપણે લાઈન બતાવે છે, તો રેડ લાઈન જે થોડુંક આ ડિરેક્શનમાં શિફ્ટિંગ થતું જશે, જે પેલા a થી b સુધી જતું, એને બદલે હવે વિદ્યુત ક્ષેત્ર હાજરી હોય જ્યારે વિદ્યુત ક્ષેત્રની, ત્યારે b ને બદલે ક્યાં પૂગી જવાનું છે? b'. તો આજે b થી b' જેટલું થયું એને આપણે શું કહેવાનું છે? એનું ડ્રિફ્ટ થયું કહેવાય, ડ્રિફ્ટિંગ. અને આ જે વેગ છે એને શું કહેવાય? તેનો ડ્રિફ્ટિંગ વેગ. હવે 0 નહીં થાય, કેમ કે કરોડો બધા થોડુંક આ સાઈડ ખસી ગયા હશે, બધા થોડુંક આ ડિરેક્શનમાં ખસી ગયા હશે. એટલે પહેલા તો પ્રવેગ કેટલો થાય એ જોઈ લે. તો F = માં, સદિશ સ્વરૂપમાં લખીએ છીએ બચ્ચા પાલટી. F = માં પરથી પ્રવેગનું સૂત્રનું કરતા બનાવ્યું તો શું થવાનું છે? F/m. હવે ઇલેક્ટ્રોન ઉપર બળ કેટલું લાગવાનું છે? વિદ્યુતીય બળ QE. પણ ઇલેક્ટ્રોનની વાત છે તો Q બરાબર આપણે શું મૂકીએ છીએ? -E. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે? -E જેટલો છે બચ્ચા પાલટી. -E/m હતું એમને, જ્યાં E ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને m તેનું શું છે? દળ. ક્લિયર એટલી વસ્તુ? આ કથા જ્યારે હાજર ના હોય, કોણ? વિદ્યુત ક્ષેત્ર હાજર ના હોય ત્યારે સરેરાશ વેગ થઈ જશે 0. હવેની જે કથા છે તે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે હવે સરેરાશ વેગ 0 થશે નહીં. ઇલેક્ટ્રોન બધા ગતિ કરશે. કઈ ડિરેક્શનમાં ગતિ કરશે? વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન કરતા વિરુદ્ધ ડિરેક્શનમાં. હવે ધારો કે ઇલેક્ટ્રોનની કોઈ અથડામણ બાદ તેનો વેગ vi થાય છે. કન્ટિન્યુઅસલી અથડામણ કરે છે, કોઈ એક અથડામણ ભટકાણું અહીંયા, પછી ગતિ કરવાનું ચાલુ કરે, એનો વેગ કેટલો છે? vi. બરાબર? અથડામણ બાદનો વેગ ધારો કે vi હોય ને હવે t સમય બાદ તેનો નવો વેગ vt હોય. અથડામણ થઈ ત્યાંથી જે એટલે મતલબ પ્રારંભિક વેગ હવે એનો કેટલો થઈ જાય? જેવો અહીંયાથી આમ આગળ વધે, અહીંયા છે એનો વેગ vi. t સમય પછી તેનો નવો વેગ કેટલો છે? vt. જો સમજજો, જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય ત્યારે એનો વેગ વધતો નથી, તો vi નો vi જ રહી છે. અથડામણ અહીંયા ધારો કે શરૂઆતનો વેગ vi છે, પછી અચળ ઝડપથી જ ગતિ કરશે vi જેટલા, કેમ કે કોઈ બીજું એક્સટર્નલ બળ નથી. પણ હવે શું કરશે? vi જેટલો વેગ તો હતો, પણ હવે નવું બળ લાગે, એનાથી નવો પ્રવેગ આવ્યો, એટલો પ્રવેગ આવ્યો, તો મતલબ હવે તો પ્રવેગિત ગતિ કરશે, અચળ પ્રવેગિત. આનું મૂલ્ય જોજી, અચળ હશે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અચળ, દળ અચળ, વિદ્યુત ક્ષેત્ર પણ અચળ. અચળ પ્રવેગી ગતિ આવી ગઈ ને, અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો હતા.
યાદ આવે? v બરાબર v0 પ્લસ ad, d બરાબર v0d પ્લસ હાફ at સ્ક્વેર, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. તો એ અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો હતા, એમાં જે નવો વેગ શોધ્યો તો પહેલું જ સમીકરણ v બરાબર v0 પ્લસ at શોધ્યો તો t સમયે નવો વેગ છે. હવે અચળ પ્રવેગી ગતિ કરે, સમજો સ્ટાર્ટિંગમાં કેવી ગતિ કરવાનું છે, એનું પ્રવેગ રહિત, પ્રવેગ 0 હોવાનો છે, સરેરાશ જે વેગ છે તે 0 થવાનો છે, નાનામાં કોઈ બીજું કંઈ એક્સટર્નલ પ્રવેગ છે નહીં. સમજાય? હવે બળ એપ્લાય કરું ને બળ લાગશે તો પ્રવેગ આવશે ને આ પ્રવેગ અચળ છે તો હવે અચળ પ્રવેગી ગતિ કરશે. અચળ પ્રવેગી ગતિ એટલે કે વેગનું મૂલ્ય વધે. અચળ પ્રવેગ એટલે કે વેગ અચળ એવું, અચળ પ્રવેગી ગતિ એટલે કે વેગનું મૂલ્ય કન્ટિન્યુઅસલી વધશે. શરૂઆતમાં હતું vi, t સમય પછીનો વેગ ધારો કે છે vt, તો vt બરાબર vi પ્લસ at. આ ઓલા જેવું થઈ ગયું, v બરાબર v0 પ્લસ at, v0 ને બદલે સ્ટાર્ટિંગનો વેગ એટલે કે vi. હવે ધ્યાન આપ બચ્ચા કે ભાઈ સરેરાશ રીતે તો vi 0 છે, સદિશ સ્વરૂપમાં જો તમે લખો છો vi, દરેકનો તમે જો સરેરાશ લ્યો તો આ ડિરેક્શન ને મન પડે એવી ડિરેક્શન છે બચ્ચા પડે. તો સદિશ રીતે વેગ શોધવો છે, વેગ સદિશ ભૌતિક રાશિ છે, તો સદિશ સ્વરૂપમાં સરેરાશ રીતે તો એ 0 થઈ ગયું, તેનું મૂલ્ય અહીંયા આપણે 0 મૂકી દઈએ. તેનું મૂલ્ય 0 મૂકીએ તો vt બરાબર શું ને માત્ર at. અને પ્રવેગ સમીકરણ નંબર 2 પરથી, આ સમીકરણ નંબર 2 તો કાઉન્સમાં લખી નાખીએ કે ભાઈ 2 પરથી કેવું થવાનું છે? 2 પરથી પ્રવેગની કિંમત મૂકો -e/m tm નું m. હવે આ જે રેડ લાઈન છે તે ખાસ યાદ રાખજો. નવી ભૌતિક રાશિની આપણી પાસે શું આવેલી છે? વ્યાખ્યા કે ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને ઇલેક્ટ્રોનનું રિલેક્સેશન સમય, રિલેક્સેશન એટલે કે ફોરો ખાતો હોય ને એવો, અથડામણ થતી ન હોય, રિલેક્સેશન સમય ટો કહે છે. રિલેક્સેશન સમયને આપણે ટો વડે દર્શાવશું. સમય છે તો ભાઈ એસઆઈ એકમ શું થવાનું છે? સેકન્ડ. પારિમાણિક સૂત્ર શું થવાનું છે? t1. કદાચ પૂછાય તો આવડી જવું જોઈએ. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય. જો સરેરાશ સમય શું કામ લીધો? કેમ કે બે ક્રમિક અથડામણ એક પછીની એક જે અથડામણ એનો સમયગાળો ફિક્સ ના હોય કે ભાઈ દર વખતે 1 સેકન્ડ પછી અથડામણ થાય જ નહીં. જેમ કે જો અહીંયાથી ગયો છે તો અહીંયાથી અહીંયા સુધી જો એમને ગતિ કરી છે, મતલબ કોઈ અથડામણ થઈ નથી, બરાબર? એટલે આ સમયગાળો વધુ હશે, પછી અહીંયાથી અહીંયા સુધી અહીંયા આ અથડામણ ફટાફટ થઈ ગઈ, પછી આ અથડામણ એના કરતાં વધુ સમય લાગ્યો છે, આ પાછો ઓછો સમય, આમાં વધુ સમય. એટલે કોઈ 1 સેકન્ડ પછી કોઈ અથડામણ થાય, ક્યારેક 2 સેકન્ડ પછી થાય, ક્યારેક 3 સેકન્ડ પછી થાય, એ ટાઈપનું. તો જે બે ક્રમિક અથડામણો વચ્ચે જે સરેરાશ સમય, ધારો કે એક અથડામણ, પહેલી અથડામણ ધારો કે અહીંયાથી અહીંયા આવ્યો, ધારો કે 1 સેકન્ડ થઈ, પછી ધારો કે અહીંયાથી આમ ગયો બહુ દૂર સુધી 2 સેકન્ડ પછી અથડામણ થઈ, તો સરેરાશ તો શું થાય કે ભાઈ 1.5 સેકન્ડ પછી અથડામણ થાય. તો જે સરેરાશ સમયગાળો છે બે ક્રમિક અથડામણો માટે એને આપણે કહ્યું છે રિલેક્સેશન સમય ટો. એનો મતલબ શું છે? તેથી અમુક ઇલેક્ટ્રોન ટો કરતા વધુ સમયગાળામાં અને અમુક ઇલેક્ટ્રોન ટો કરતા ઓછા સમયમાં, આપણે લાગે કે ભાઈ આને ભાઈ વધુ સમય લીધો કહેવાય, તો આ ટો કરતા વધુ સમયગાળામાં, આ ભાઈ સરેરાશ સમય કરતા આ જો ઓછા, ફટાફટ અથડામણ થઈ ગઈ. એટલે અમુક ઇલેક્ટ્રોન ટો કરતા વધુ રિલેક્સેશન સમય જે છે એના કરતા વધુ સમય પછી અથડામણ કરે, અમુક ઓછા સમય પછી અથડામણ કરતા હશે. કેમ કે આ સમયગાળો છે તે કેવો છે? સરેરાશ. સરેરાશનું મૂલ્ય શું? અમુકમાં વધુ હશે, અમુકમાં કેવું? અમુક ધારો કે 1 + 2 નું તમે સરેરાશ કરો તો 1.5 થાય. જે 1 છે તે સરેરાશ કરતા ઓછો છે ને 2 છે તે સરેરાશ કરતા વધુ કહેવાય, બરાબર? તો સમીકરણ નંબર 3 પરથી, સમીકરણ નંબર 3 એટલે કે આ છે સમીકરણ નંબર 3 પરથી હવે કોઈ વ્યાપક રીતે એક ઇલેક્ટ્રોન નહીં, n ઇલેક્ટ્રોનના વેગો જે છે અને દરેકનો જો તમે સરેરાશ લઈ લો, આ તો કોઈ એક ઇલેક્ટ્રોનની વાત છે ને, ખરેખર તો કેપિટલ N જેટલો છે, દરેકનો જો તમે સરેરાશ વેગ લઈ લો તો એ જે સરેરાશ વેગને આપણે શું કહેવાનું છે? ડ્રિફ્ટ વેગ કહેશું. જ્યારે કોની હાજરી હોય? વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ને બચ્ચા પાર્ટી, ત્યારે વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ત્યારની બધી આ વાત છે, બરાબર? આજે બીબી ડેશ જેટલું જે ડ્રિફ્ટિંગ થયું, સ્થાનાંતર થયું એની વાત છે, એને આપણે શું કહીશું? એનો ડ્રિફ્ટ વેગ, જેને વીડી વડે દર્શાવશું. કેના વડે દર્શાવશું બચ્ચા પાર્ટી? વીડી. તો વીડીનું સમીકરણ તો સિમ્પલી આ જે સમીકરણ છે ને એ જ મૂકેલું છે. ટી ને બદલે સમયગાળો કયો લેવાનો છે? ટો. કેમ કે ટો સરેરાશ સમય છે ને, આ કોઈ એક સમયગાળો હતો, કોઈ એક માટે સરેરાશ રીતે આપણે સમયગાળો લીધો છે ટો, તો બસ વીટી ને બદલે વીડી લખી નાખવાનું છે, = -e/m ટો. ઇલેક્ટ્રોનની વાત છે એટલે આગળ માઇનસ શું કામ? તો કે જો બે ભૌતિક રાશિ સદિશ છે, એક છે વેગ અને બીજું છે ઇલેક્ટ્રોન, વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન અને વેગના ડિરેક્શન, બંને ડિરેક્શન વિરુદ્ધ નહીં થાય. જો વિદ્યુત ક્ષેત્ર બચ્ચા પાર્ટી આ ડિરેક્શનમાં લીધું છે, બરાબર, તો જે ઇલેક્ટ્રોનનો વેગ છે આના કરતા વિરુદ્ધ ડિરેક્શનમાં, કેમ કે એની વિરુદ્ધમાં અહીંયા પ્લસ આવે, તેના કરતા વિરુદ્ધ ડિરેક્શનમાં આવશે. એટલે કે ભાઈ વેગ અને વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોન માટે વિરુદ્ધ દિશામાં હોય. ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જ ગતિ કરશે. અને પ્રવાહ વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શનમાં હોવાનો છે, કેમ કે પ્રવાહ જે છે આપણે ખબર છે ભાઈ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધમાં લઈએ,
એટલે પ્રવાહ તો આપણે વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શનમાં લેશું, પણ ઇલેક્ટ્રોનની ઝડપ છે તે વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન કરતા વિરુદ્ધ લેવામાં આવે છે. આ જે ઝડપ છે તેને ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કહે છે. ડ્રિફ્ટ એટલે કે ઘસડાવવું. ટૂંકમાં આપણે લખીને શું કહી શકીએ? ઘસડાઈને થયેલો વેગ. ઘસડાઈને પ્રાપ્ત થયેલો વેગ, બરાબર. તે બી થી બી ડેશ જેટલો ઘસડાશે, ખરેખર એ અહીંયાથી પૂરતા બી સુધી પહોંચવાનો હતો, પણ વિદ્યુત ક્ષેત્રના લીધે તે થોડુંક આ ડિરેક્શનમાં ઘસડાય અને બી ડેશ સુધી પહોંચી જાય છે. બસ, તો આ જ વાર્તા હતી ડ્રિફ્ટ વેગ અને ડ્રિફ્ટ વેગના સમીકરણની. વ્યવસ્થિત એવું બધી જ વસ્તુ ખોપડામાં ઉતરેલી હશે. પોઝ કરી વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લેજો તમારી નોટ્સ માટે, અથવા તો જે મેં તમને લીથો આપેલો છે એના ઉપરથી પણ તમે આ વસ્તુ સરસ રીતે લખી શકવાના છો. થેન્ક યુ બચ્ચા પાર્ટી. દરેક વિદ્યાર્થી સુધી શેર કરવાનું ભૂલાય નહીં. ચાલો, તો તમામ વસ્તુ ખોપડામાં ઉતરેલી હોય તો ચોપડામાં પણ ઉતારી લેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં. શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે, અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડીયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.